તમને એમ થશે કે આ સરની પ્રક્રિયામાં તમારું ફોર્મ ભર્યું તો એ યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમને કેવી રીતના ખબર પડશે? ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત અનેક રાજ્યોની અંદર સરની જે પ્રક્રિયા કરી હતી એમાં ગુજરાતની અંદર જે 14 ડિસેમ્બર 2025નો જે સમય હતો એ છેલ્લો હતો, એ લંબાવીને 14 ડિસેમ્બરે પૂરો થયો. હવે તમને એમ થશે કે આ સરની પ્રક્રિયામાં તમારું ફોર્મ ભર્યું તો એ યાદીમાં તમારું નામ છે કે નહીં એ તમને કેવી રીતના ખબર પડશે? તો એના માટે 6 સ્ટેપમાં હું તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે તમને આ રીતના ખબર પડશે કે તમારું આ મતદાર યાદીમાં નામ છે કે નહીં. જો કે જે લોકો છે મતદારો કે જેમણે ફોર્મ ભર્યા છે એમણે એટલી પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ડ્રાફ્ટ યાદી 19મી ડિસેમ્બર 2025ના દિવસે બનવાની છે અને એ પછી 1 મહિનાનો સમય તમને મળશે તમારો દાવો રજૂ કરવાનો કે આ મારું નામ કેમ નથી, એના માટે તમને 1 મહિનાનો સમય મળવાનો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 6 સ્ટેપ છે. 6 સ્ટેપમાં હું તમને સમજાવીશ કે તમારું નામ આ મતદાર યાદીમાં છે કે નહીં એ તમે કેવી રીતના જોશો. તો પહેલું સ્ટેપ એ છે કે ઇન્ટરનેટ પર જઈને તમે CEO ગુજરાત તમે ટાઈપ કરજો અને સર્ચ રિઝલ્ટની અંદર તમને CEO ગુજરાત સ્ટેટ પોર્ટલ પર જોવા મળશે અને એની પર તમે ક્લિક કરશો એટલે ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલશે. બીજું સ્ટેપ એ છે કે આ પેજ છે એની નીચે તરફ ઇમ્પોર્ટન્ટ લિંક્સ હેડિંગ એવું લખેલું તમને જોવા મળશે, જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 અને એની સાથે જ નીચે લિસ્ટ ઓફ એબ્સન્ટ, શિફ્ટેડ, ડિલીટેડ ઇલેક્ટર્સ એવું બધું લખેલું હશે અને એ જે તમને લખેલું જોવા મળે એની પર તમે ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. હવે સ્ટેપ ત્રીજું કે નવું જે તમારું પેજ ખુલ્યું એમાં વાદળી લીટીમાં લિસ્ટ ઓફ એબ્સન્ટ, શિફ્ટેડ અને ડેડ વોટર્સ એ નામનું એક હેડિંગ આવશે અને આ પેજ ઉપર ગુજરાતના 33 જિલ્લા છે એના નામ હશે અને અહીંયા ડિસ્ટ્રિક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને SHOW એ એવી 3 કોલમ હશે. એમાં તમારે જે જિલ્લાની માહિતી જોઈતી હોય એ જિલ્લાની બાજુમાં શોનું બટન તમારે દબાવવાનું. ધારો કે હું તમને એમ સમજાવું કે તમે કદાચ સુરતમાં રહેતા હો અને સુરત જિલ્લા આવે તો સુરત જિલ્લાની બાજુમાં શોનું બટન હશે, તો એની અંદર એ શોના બટન ઉપર તમે ક્લિક કરજો. એ પછી ચોથું સ્ટેપ છે કે શો બટન ક્લિક કરશો એટલે પસંદ કરેલા જિલ્લાની અંદર જે વિધાનસભા આવતી હોય એના મત વિસ્તારની યાદી ખુલશે. એટલે તમારો જે વિધાનસભા મત વિસ્તાર હોય એની પર તમારે ક્લિક કરવાની. હવે વિધાનસભા મત વિસ્તાર એટલે ફરીથી એક વખત સમજાવું કે તમે ધારો કે આ બાજુ ડુમ્મસ કે પીપલોદ એ તરફ રહેતા હોય તો 84 વિધાનસભા લાગે, મજુરા વિધાનસભા લાગે. તમે રાંદેર રોડ પર રહેતા હો તો પશ્ચિમ વિધાનસભા લાગે. એવી રીતના જે તમારી વિધાનસભામાં તમે વોટ આપતા હોય એ વિધાનસભાનો જે મત વિસ્તાર છે એની પર તમારે ક્લિક કરવાનું છે. હવે 5મું સ્ટેપ એ છે કે જે વિધાનસભા તમે સિલેક્ટ કરશો એની એક ગૂગલ ડ્રાઈવ ખુલી જશે અને એની અંદર બહુ બધી PDF ફાઇલો હશે અને PDF ફાઇલ પર તાલુકા અને તેના જે બૂથ નંબર, બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે અને ગામનું નામ પણ લખેલું હશે. હવે કદાચ તમને આ થોડુંક અઘરું લાગે કે આ બૂથ નંબર કોને યાદ હોય, હું મારા જ્યાં વોટ આપવા જાઉં છું એ બૂથ નંબરની બધી પડોશરમાં કોણ પડે. તો એની માટે એક સરળ વાત એ છે કે જ્યારે તમને SIRનું ફોર્મ આપવામાં આવેલું હતું, જો એની તમે કદાચ જો ઝેરોક્સ કોપી રાખી મૂકી હોય અથવા કંઈ ફોનમાં ફોટો પાડી લીધો હોય તો એ ફોર્મની અંદર બૂથ નંબર લખેલો હતો
અને ધારો કે તમને એ નહીં મળે અને તમારી પાસે BLOનો નંબર એટલે બૂથ લેવલ ઓફિસરનો નંબર એ પણ ફોર્મ ઉપર લખેલો હતો, પણ કોઈ સંજોગોની અંદર તમારી પાસે બૂથ લેવલ ઓફિસરનો નંબર હોય તો એમને પણ તમે પૂછી શકો કે તમારું જે નામ છે એ કયા બૂથ નંબરની અંદર આવે છે. એ ઉપરાંત પણ જો કદાચ તમને થોડોક પ્રોબ્લેમ થાય તો જે તે પાર્ટી હોય, સપોઝ ભાજપની પાર્ટીના તમારી આજુબાજુના કોર્પોરેટર કે કોઈ પ્રતિનિધિ હોય એને બી તમે પૂછી શકો કે ભાઈ આ મારો બૂથ નંબર શોધીને આપ, તો એ રીતના તમને બૂથ નંબર મળી જશે. પછી બૂથની યાદી ખોલશો, એમાં BLOનું નામ, હોદ્દો, એનો રિપોર્ટ જોવા મળશે અને રિપોર્ટના પહેલા ફકરાની અંદર આ બૂથમાં કેટલા મતદારો છે એની સંખ્યા લખેલી હશે. એમાં મૃત, કાયમી સ્થળાંતર, ડુપ્લિકેટ, ગેરહાજર મતદારોની સંખ્યા જોવા મળશે. આ ચારેય પ્રકારના જે મતદારો છે એનું એક લિસ્ટ નીચેની તરફ હશે. એટલે એમાં એનો જે મતદાર ક્રમાંક, એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવેલો હશે અને એની અંદર રીઝન બી આપવામાં આવ્યું હશે કે કયા કારણોસર મતદારનું નામ દૂર કરાયું છે એ એની અંદર જણાવવામાં આવેલું છે. હવે જે લોકોના નામ આ યાદીમાં દેખાઈ રહ્યા છે, આ 4 જણા કે મૃત હોય, ડેથ થઈ ગયા, કાયમી સ્થળાંતર, ડુપ્લિકેટ, ગેરહાજર, આ 4 પ્રકારના જે મતદારો છે એના આ યાદીમાં જો નામ દેખાય તો તમારે એમ સમજવાનું કે 19મી ડિસેમ્બરના દિવસે જે ડ્રાફ્ટ યાદી જાહેર થશે એમાં આ નામ નહીં દેખાશે, એટલે એ નામ ડિલીટ કરી દેવાયા હશે. આ જે 4 પ્રકારના મતદારો છે એના નામ દૂર કરી શકાશે. એટલે તમે એ જોઈ શકશો કે આ જે 4 પ્રકારની યાદી છે એમાં તમારું કોઈ જગ્યાએ નામ તો નથી ને. હવે આટલી તમારા 6 સ્ટેપની પ્રક્રિયા પૂરી કર્યા પછી ધારો કે તમારો બૂથ લેવલનો તમારા બૂથનો જો ડેટા આ યાદીમાં હમણાં નહીં હોય તો 1-2 દિવસ વેઇટ કરજો, કારણ કે 19 ડિસેમ્બરે જ્યારે ડ્રાફ્ટ યાદી તૈયાર થશે ત્યારે એ અપડેટ કરી દેવામાં આવશે, એટલે તમારા બૂથનો ડેટા એની અંદર ઓટોમેટિકલી આવી જશે. હવે આ બધી પ્રક્રિયા પછી ધારો કે તમને એમ થાય કે તમારું નામ આની અંદર નથી, તો તમારા શહેરના જે કલેક્ટરલ ઓફિસ છે, જે કલેક્ટર ઓફિસ છે, એમાં એક ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર જેને ERO કહેવામાં આવે છે એ ત્યાં હશે, તો એને જઈને તમે તમારી રજૂઆત કરી શકો છો. અને આની અંદર ક્લિયર કટ ચૂંટણી પંચે એવી સૂચના આપેલી છે કે જે ખરેખર જેન્યુન મતદારો છે અને એના નામ કપાઈ ગયા હોય તો એનું ધ્યાન રાખવું અને એના નામ કોઈ એક પણ મતદારનું ચૂકી નહીં જવાય એનું ધ્યાન રાખવું, અને ખોટી રીતના કોઈ મતદારનું નામ યાદીમાં નહીં આવી જાય એ પણ આ ERO એટલે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરે જોવાનું છે. એટલે તમે કલેક્ટર ઓફિસ જઈને આ ERO જે છે એને તમે જાણ કરો તો એ પછી એની જે સુનાવણી થશે એ જિલ્લા મેજિસ્ટ્રેટ કરશે અને જિલ્લા મેજિસ્ટ્રેટમાં પણ એનો ઉકેલ નહીં આવે તો મુખ્ય ચૂંટણી અધિકારી છે એ સુનાવણી કરશે. મતલબમાં 1 મહિનાનો તમને સમય મળશે કે તમારું નામમાં કંઈક લોચો છે તો એ તમે એનો ઉકેલ લાવી શકશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.